હું છું પિનલ બારોટ. તમે જોઈ રહ્યા છો કલમ સિગ્નલ ન્યૂઝ. વાત કરીએ આજે મહત્વપૂર્ણ સમાચાર વિશે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા મેડિપોલિસમાં રાજસ્થાન આઈસીયુમાં ડોક્ટર દ્વારા એક દર્દી સાથે કુવ્યવહાર કરતો વિડીયો પ્રેસ રિપોર્ટરે પોતાની ફેસબુક આઈડી પર મૂકતા આઈસીયુના માલિક આકાશ શ્રીમાળી અને લલિત ચૌધરી દ્વારા પ્રેસ રિપોર્ટરને ટેલિફોનિક ધમકી આપવામાં આવી. જ્યારે આજ રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન આઈસીયુના માલિક સામે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માર્ગદર્શનથી પત્રકાર હિતેશ પરમાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી, જેમાં તમામ પત્રકો દ્વારા લેખિતમાં અને મૌખિકમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી. જ્યારે વાત કરવામાં આવે તો આઈસીયુના માલિક દ્વારા એક પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આઈસીયુના માલિક સામે કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી પત્રકારો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર દિનેશ પરમાર.